Hello students, welcome again to the new chapter. This is a video of binomial theorem bonus video. આપણે બાયનોમિયલ થિયોરમ મિસ તમારો યુનિટ 3 છે એ સ્ટાર્ટ કરી એના પહેલા આનો એક બોનસ વિડીયો જોવાનું રહેશે તમારે એ ચેપ્ટરમાં, કેમ કે આ જે તમને આમાં મેથડ શીખડાવીશ એનો બધા ક્વેશ્ચન્સમાં યુઝ કરવાનું રહેશે, એટલે કમ્પલસરી તમારે આ વિડીયો જોવાનું રહેશે. એ વિડીયો જોઈને પછી તમારે એનો પાર્ટ 1 થી પછી જેટલા પાર્ટ્સ આવે એના બાયનોમિયલ થિયોરમના એ જોવાના રહેશે, કન્ટિન્યુ કરવાના રહેશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા મીનિંગ ઓફ કોમ્બિનેશન. ફોર એક્ઝામ્પલ, 2% out of 4% A, B, C, D can be selected in the following ways. હવે 4% છે એમાંથી તમારે 2% ચૂઝ કરવાના છે, ગમે બે લેવાના છે. તો આવી રીતે તમે આટલા રીતે લઈ શકો છો: AB, AC, AD, BC, BD અને CD. બરાબર, આટલા રીતે તમે 4 માંથી 2 માણસોને લઈ શકો છો, તમે ચૂઝ કરી શકો છો. Thus 2% out of 4% can be selected in 6 different ways. એનાથી શું ખબર પડી કે 4 માંથી આપણે 2% જે ચૂઝ કર્યા છે તો કેટલા રીતે આપણે લઈ શકીએ છીએ? 6 ડિફરન્ટ વેઝ. આ 6 અલગ અલગ રીતથી આપણે એને ચૂઝ કરી શકીએ છીએ. These different ways of selection are known as combination. હવે જે આ ડિફરન્ટ વે છે સિલેક્શન કરવા માટેના, એને શું કહેવાય? કોમ્બિનેશન કહેવાય. બરાબર, અલગ અલગ જે આપણે બધાને ચૂઝ કર્યા છે એને કોમ્બિનેશન કહેવાય. એમાં રિપીટેશન નો આવે. જો આમાં જેટલા આપણે ચૂઝ કર્યા આમાં એકે રિપીટ થતા નથી. એબી છે, એસી છે, એડી છે, બધા અલગ અલગ લીધા છે. તો ધ નોટેશન for C2. C છે એનું કોમ્બિનેશન નું ફર્સ્ટ વર્ડ C. 4 ઉપર લખવાનું. 4 એની માટે 4% લીધા છે. 2 નીચે કેમ 2 લખ્યું? કેમ કે 4 માંથી 2 ને સિલેક્ટ કર્યું છે. તો 4C2 is used to denote the total number of selections of 2% out of 4%. આ એનું નોટેશન છે કે 4 માંથી તમે 2 નું સિલેક્શન કરો છો. તો we have seen above that the number of ways selecting 2% out of 4% is C. હમણાં જ આપણે ઉપર જોયું કે જે સિલેક્શન કર્યા 4 માંથી 2% નું, તો એની વેલ્યુ કેટલી આવી? 6 આવી. તો આપણે 4C2 ની વેલ્યુ કેટલી લખી દેવાની? 6 લખી દેવાની. તો 4C2 is equal to 6. Now, total number of selecting R thing out of n different thing is denoted by NCR. હવે ઈ તો 4 માંથી આપણે 2 નું સિલેક્શન કર્યું હતું. n things છે તમારી પાસે, n વસ્તુ છે, એમાંથી 4 r તમારે લેવાની રહેશે. ટોટલ n છે એમાંથી r લેવાની છે. તો તમારું નોટેશન શું બનશે? NCR. આ તમારું જનરલ ફોર્મ્યુલા બની ગયું. n ટોટલ થિંગ્સ છે એમાંથી લેવાની કેટલી છે? r લેવાની છે. તો ફોર્મ્યુલા શું બન્યું? NCR. એનું બીજો પણ નોટેશન છે કે તમે આવી રીતે બ્રેકેટમાં યા કૌંસમાં ઉપર n લખો અને નીચે r. n માંથી r વસ્તુ લઈ શકીએ. આપણે કયા નોટેશનનો યુઝ કરવાના છીએ? NCR. આનું યુઝ કરશું, એ તમને ઇઝીલી યાદ રહી જશે. હવે એનું ફોર્મ્યુલા ફોર કોમ્બિનેશન, ફોર્મ્યુલા ઓફ કોમ્બિનેશન્સ, એનું ફોર્મ્યુલા શું છે NCR નું? તો ઈ તો 4 માંથી 2 લેવાના હતા એટલે આપણે લખીને ગણી લીધા. હવે મોટી સંખ્યા આવે ત્યારે આપણે શું કરશું? ત્યારે તો ગણી નહીં શકીએ. તો એની માટે એનું ફોર્મ્યુલા છે NCR. શું ફોર્મ્યુલા છે? n ફેક્ટોરિયલ, જે ઉપર n હોય એને n ફેક્ટોરિયલ લખવાનું, પછી નીચે r ફેક્ટોરિયલ અને ઇન્ટુમાં n માઇનસ r. પેલા ઉપરની વેલ્યુ છેદમાં r ફેક્ટોરિયલ અને 2 નું બાદ બાકી કરીને એનું ફેક્ટોરિયલ. બરાબર, આ એનું ફોર્મ્યુલા. n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. હવે થોડા રિઝલ્ટ છે એ તમને યાદ રહે એટલે તમને કેલ્ક્યુલેશન સોલ્વ કરવી ઈઝી પડે. તો NCR છે એની જગ્યા તમે n માઇનસ r લખો તો આ 2 ની વેલ્યુ સેમ થશે.
સેકન્ડ વન ઇઝ NC0. અહીંયા નીચે ગમે એમાં 0 આવે તો એની વેલ્યુ 1 થશે. NCN બે ની વેલ્યુ સેમ હોય, NN ની જેમ ધારો n બરાબર 5 છે તો 5C 5 છે તો એની વેલ્યુ શું મૂકવાની? 1 મૂકવાની. ફોર્થ વન ઇઝ NC1. NC1 હોય, 1 આવે નીચે તો ઉપર જે n હોય, ઉપર જે કોર્નર ઉપર n છે એ જ વેલ્યુ એની રહેશે. આ 4 રિઝલ્ટ છે, તમારે યાદ રાખવાના રહેશે. હવે એક્સપેન્શન ઓફ ફેક્ટોરિયલ્સ. હવે તમને ક્વેશ્ચન હું બતાવું એની પહેલા તમને ખબર હોવી જોઈએ કે ફેક્ટોરિયલનું એક્સપેન્શન કેવી રીતે કરવામાં આવે છે. તો 0 ફેક્ટોરિયલ ની વેલ્યુ ઓલવેઝ 1. 1 ફેક્ટોરિયલ 1. 2 ફેક્ટોરિયલ. હવે 2 ફેક્ટોરિયલ થી આપણે જોવાનું રહેશે. આ બે તો ફિક્સ વેલ્યુ છે. 2 ફેક્ટોરિયલ એટલે શું કરવાનું? તમારે 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 ફેક્ટોરિયલ છે એટલે 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 into ગુણાકાર કરવાનું. પછી જે બે હોય 2 છે એમાંથી એક માઇનસ કરી દેવાનું, એક બાદ કરી દેવાનું. તો બે માંથી એક બાદ કરશો એટલે શું મળશે? 1 મળશે. તો 2 into 1. અને જવાનું ક્યાં સુધી? 1 સુધી જવાનું. 1 સુધી 1 પહોંચ્યા એટલે આપણે ઉભા રહી જવાનું, એની આગળ નંબર્સ આપણે જોવાના નથી. પછી શું કરવાના? આ બે નું મલ્ટીપ્લાય અહીંયા લખી દેવાનું. તો 2 ફેક્ટોરિયલ ની વેલ્યુ થઈ તમારે 2. સિમિલરલી 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ છે એટલે 3 થી સ્ટાર્ટ કરવાનું. 3 માંથી એક બાદ કર્યું એટલે શું મળ્યું? 2 મળ્યું. 2 માંથી એક બાદ કર્યું એટલે શું મળ્યું? 1 મળ્યું. આપણે 1 સુધી જ જવાનું છે એટલે હવે શું કરવાનું? 3 મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે વેલ્યુ મળશે તમને 6. 4 ફેક્ટોરિયલ. 4 થી સ્ટાર્ટ કરો. 4 આમાંથી એક બાદ કર્યો એટલે 3. 3 માંથી પાછો એક બાદ કરો એટલે 2. 2 માંથી એક બાદ કરો એટલે 1. 1 સુધી જવાનું છે આપણે, તો આ વેલ્યુ મળી ગઈ. તો 4 into 3 into 2 into 1 વેલ્યુ મળી તમને 24. 5 ફેક્ટોરિયલ. 5 થી સ્ટાર્ટ કરો. આમાંથી એક બાદ કર્યો એટલે 4. 4 માંથી એક બાદ કર્યો એટલે 3. 3 માંથી એક બાદ કર્યો એટલે 2. આમાંથી એક બાદ કર્યો એટલે 1. બધાનું ગુણાકાર કરી દો એટલે 120. 6 ફેક્ટોરિયલ. 6 થી સ્ટાર્ટ કરો. 6 એમાંથી એક બાદ કર્યો એટલે 5. 5 માંથી એક બાદ કર્યો એટલે 4. 4 માંથી એક બાદ કર્યો એટલે 3, 2, 1. બધાનું મલ્ટીપ્લાય કરજો એટલે વેલ્યુ મળશે તમને 720. બરાબર? આવી રીતે તમારે એનું એક્સપેન્શન કરવાનું રહેશે. જે નંબર લખેલું હોય એ નંબર થી સ્ટાર્ટ કરવાનું અને એમાંથી એક ઓછા કરતા જવાનું, બાદ કરતા જવાનું અને 1 સુધી જવાનું. પછી બધાનું ગુણાકાર કરી દેવાનું, મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર? હવે બે એક્ઝામ્પલ છે. સૌથી પહેલા જે સાચી મેથડ છે એ તમને બતાવીશ, કરેક્ટ મેથડ ફોર્મ્યુલા બેઝ ઉપર. પછી એની શોર્ટ મેથડ તમને બતાવીશ. તમને જે ઈઝી લાગે એ તમે યાદ રાખી શકો છો. તો ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ ધ ફોલોઈંગ. ફર્સ્ટ ઇઝ 8C2, સેકન્ડ ઇઝ 6C3. તો પેલું શું છે? 8C2. તો વી નો ધેટ NCR નો ફોર્મ્યુલા શું લખાયું હતું? n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ બ્રેકેટમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n બરાબર શું મૂકવાનું? 8 and r બરાબર 2. જે 8C2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ને, તો મૂકી દો આ ફોર્મ્યુલામાં. તો 8C2 બરાબર 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો અહીંયા 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. 8 માઇનસ 2 એટલે 6 ફેક્ટોરિયલ. 8 માંથી 2 જશે એટલે 6 વધશે. હવે બધા ફેક્ટોરિયલ ઓપન કરી દો. 8 ફેક્ટોરિયલ છે, 8 ફેક્ટોરિયલ. તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 8 થી. અને ક્યાં સુધી જવાનું? 1 સુધી જવાનું. તો 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 બધામાંથી એક બાદ કરતા 1 સુધી જવાનું. પછી નીચે શું છે? 2 ફેક્ટોરિયલ છે તો 2 into 1. પછી 6 ફેક્ટોરિયલ ઓપન કરી દો. તો 6 into 5 into 4 into 3 into 2 into 1. હવે આમાંથી આપણે શું કરશું? હવે જો આમાં 6, 5, 4, 3, 2, 1 છે. આ ઉપરનું અને આ આખું છેદનું આ બે વેલ્યુ કેન્સલ થઈ જશે તો શું વધશે?
જેટલું કટ કેન્સલ થતું હોય કટ થતું હોય એટલું કેન્સલ કરી દેવાનું. તો વધ્યું તમારે 8 into 7, 2 into 1, એટલે અહીંયા હું ડાયરેક્ટ 2 લખી દીધું છે. હવે 2 થી આ 8 કેન્સલ થાય છે એટલે અહીંયા શું લખ્યું 4 into 7, વેલ્યુ મળી તમને 28. હવે આમ તમારે ન કરવું હોય તમારે શું કરવાનું, 8 into 7 કેટલું મળશે 56 divided by 2, એટલે વેલ્યુ તમારી આવી જશે 28. બરાબર, આ એક સિમ્પલ મેથડ છે. એવી રીતે બીજો જોઈ લઈએ આપણે. We know that NCR is equal to n factorial upon r factorial, bracket માં n minus r factorial. So put n is equal to 6 and r is equal to 3, we get 6c3. So 6 factorial upon 3a factorial, bracket માં 6 minus 3 factorial. Values મૂકી દો, 6 factorial upon 3 factorial, 6 minus 3 એટલે 3 factorial. હવે શું કરવાનું, બધા factorials open કરી દેવાના. તો 6 into 5 into 4 into 3 into 2 into 1, 6 થી સ્ટાર્ટ કરવાનું અને 1 સુધી જવાનું. સિમિલરલી નીચે 3 ફેક્ટોરિયલ છે તો 3 into 2 into 1, પછી બીજો 3 ફેક્ટોરિયલ છે એટલે ગુણાકાર કરીને બ્રેકેટમાં નીચેની વેલ્યુ, કેમ કે નીચે 2 ફેક્ટોરિયલ્સ હોય છે તો એની વેલ્યુ તમારે બ્રેકેટમાં કરીને લખવાની. તો 3 into 2 into 1. હવે એક 3 into 2 into 1 કેન્સલ થશે તો શું વધશે, તો જો 6 into 5 into 4, નીચે 3 into 2 into 1. હવે આ જો 3 into 2 એટલે 6 થશે, 6 અને આ ઉપરનો 6 કેન્સલ થયો એટલે વેલ્યુ તમને મળી 5 into 4, ફાઇનલ વેલ્યુ આવી તમારી 20. હવે તમે આ ત્રણે ત્રણનું મલ્ટીપ્લાય કરી નાખો તો શું વેલ્યુ મળશે, 20 into 6, તો 120 divided by 6. બરાબર ને, તો વેલ્યુ તમને મળી જશે 20. તમને જે રીતે લાગે કેલ્ક્યુલેશનમાં તમારી રીતે કરી શકો છો. તમારે અહીંયા સુધી પહોંચી જવાનું, 6 into 5 into 4 divided by 3 into 2 into 1, પછી કેલ્ક્યુલેટરમાં મલ્ટીપ્લાય કરીને પછી છેદમાં જે વેલ્યુ આવી એનાથી ભાગાકાર કરી દેવાનો એટલે તમને ડાયરેક્ટ વેલ્યુ મળી જશે. હવે એની શોર્ટકટ મેથડ આપણે જોઈએ. આ તો તમને થોડીક લેન્ધી પડશે. શોર્ટમાં કેવી રીતે સોલ્વ કરશું, તો પેલું હતું 8c2. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, છેદમાં જે અહીંયા 2 છે ને ઈ વેલ્યુ લખી દો. તો 2 છે એટલે શું આવશે, 2 into 1. બરાબર, 2 into 1, 1 સુધી જવાનું છે. 2 ફેક્ટોરિયલ જેમ લખો છો ને તમને 2 into 1, છેદની વેલ્યુ 2 into 1. હવે અહીંયા કઈ ફેક્ટોરિયલ નહીં, કઈ જ નહીં આવે, ખાલી ડાયરેક્ટ ગુણાકાર કરવાનું જ આવશે. તો છેદમાં તમે લખ્યું 2 into 1. હવે ઉપરની વેલ્યુ કેમ લખવાની, ઉપરની વેલ્યુ લખવાની, પેલો કયો છે 8 છે, 8 આપેલું છે તો 8 લખી દો. આપણે સ્ટાર્ટિંગ તો 8 જ થી કરવાની છે. હવે 7 કેવી રીતે આવ્યું, તો શું કર, અહીંયા જો 2 છે, હવે 2 ને તમે નંબર તરીકે ગણો, 2 એટલે તમારે જે 8 છે તો અહીંયા 2 નંબર જ લખવાના. કયા કયા, 8 ગુણ્યા 7, 8 into 7. તો જો આ 1 નંબર, આ 8 is 1 નંબર, 7 is 2 નંબર. તો બે જ નંબર અહીંયા લખવાના કેમ કે નીચે 2 છે તો ઉપર બે જ નંબર લેવાના, 8 into 7 અને નીચે 2 into 1. તો શું વેલ્યુ મળી તમને, 4 into 7 is equal to 28. યા તમે એવી રીતે કરી શકો છો, 56 divided by 2 વેલ્યુ મળશે તમને 28. સિમિલરલી 6c3 તમે 2-3 ક્વેશ્ચન્સ કરશો એટલે તમને ખ્યાલ આવશે. હજી ફર્સ્ટ ટાઈમ કદાચ સમજતા હો તો ખ્યાલ ન આવે. 6c3 ની વેલ્યુ 6. હવે પહેલા સૌથી પહેલા આપણે છેદની વેલ્યુ લખવાની. તો અહીંયા 3 છે, 3 ને સ્ટાર્ટ કરો ક્યાં સુધી, 1 સુધી લખવાનું. તો 3 into 2 into 1. હવે અહીંયા 3 છે તો 6 ને 3 નંબર સુધી લખવાનું છે. તો 6 into 5 into 4. જો આ 3 નંબર થઈ ગયા, કાઉન્ટ કરો 1 2 3. સિમિલરલી જો ઉપર 2 લખવાના હતા તો 2 નંબર જ લીધા. અહીંયા 3 છે અહીંયા અપોનમાં, તો અહીંયા આપણે 3 નંબર જ લીધા છે. તો 5 into 4 is equal to 20. બરાબર. Question number 2, find the value of 11c3 and 8c4.
હવે 11C3 જોઈએ તો સૌથી પહેલા શું કરવાનું, હવે શોર્ટકટ મેથડ જોવાની આપણે. તો 3 છે તો 3 ને અપોનમાં પહેલા લખી દો, 3 into 2 into 1, 1 સુધી ગયા. હવે 11 છે, 11 થી સ્ટાર્ટ કરવાનું ને કેટલા નંબર લેવાના, 3 જ નંબર લેવાના છે. તો 11 into 10 into 9, 3 નંબર થઈ ગયા, 3 જ લેવાના રહેશે. તો 3 નું મલ્ટીપ્લાય કરો, 990 divided by 6 is equal to 165. સિમિલરલી 8C4 છે તો પેલા છેદની વેલ્યુ લખી દો, 4 into 3 into 2 into 1. ઉપર શું કરવાનું, 8 થી સ્ટાર્ટ કરવાનું ને 4 જ નંબર લખવાના. તો આ 8 into 7 into 6 into 4. જો અહીંયા સોરી 8 into 6 into 8 into 7 into 6 into 5, એટલે 4 નંબર થઈ ગયા. જો 1 2 3 4 4 જ નંબર કાઉન્ટ કરીને લખવાના, એના આગળના નંબર લખવાના નહીં એકેમાં. તો મલ્ટીપ્લાય કરો, 1680 divided by 24, વેલ્યુ મળી તમને 70. બરાબર. આ જે શોર્ટકટ મેથડ છે આનું યુઝ આપણે હવે બાયનોમિયલ થિયોરમમાં લગભગ બધા ક્વેશ્ચન્સમાં કરવાનું આવશે, એટલા માટે તમને આ પહેલા બતાવ્યું છે વિડીયો. અને આ મેથડ જે છે તમારે યુનિટ 1 માં છે, પણ યુનિટ 1 હજી હું બાકી રાખું છું, છેલ્લે જ એ ચેપ્ટર કરાવવાનું છે, કેમ કે તમને એક્ઝામમાં યાદ રહે. એ ક્વેશ્ચન થોડું ટ્રિકી ટાઈપનું છે એટલે બાકી રાખ્યું છે. આમાં એ કોમ્બિનેશનનું યુનિટ 1 માં એનું ડિસ્ક્રિપ્શન આવે છે આખું. બરાબર. તો અત્યારે તમે શીખી લો છો તો તમારે યુનિટ 1 માં પણ યુઝમાં આવશે. બરાબર. થેન્ક યુ.